ધોધમાર વરસાદની આગાહી। જૂન મહિનો પૂર્ણ થવા છતાં ગુજરાતમાં 80% વરસાદની ઘટ વર્તાઈ રહી છે। જો કે હવામાન વિભાગે 2 થી 5 જુલાઈ દરમિયાન મેઘરાજા મનમૂકીને વરસે તેવી આગાહી કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। આજથી બદલાઈ જશે આ નિયમ। આજે 1 જુલાઈથી તમે નવા એલપીજી સિલિન્ડરની બુકિંગ કરી નહીં શકો। આજથી એલપીજી ગેસના ભાવમાં થશે ફેરફાર। આધાર કાર્ડમાં સરનામું ફ્રીમાં અપડેટ કરી શકશો। આજથી રેલવે નિયમોનું પાલન ન કરનાર યાત્રાળુઓ પર વધુ દંડ વસૂલવામાં આવશે। 1 જુલાઈથી નોર્મલ અને તત્કાલ પાસપોર્ટ માટે સર્વિસ ફીસ વધી જશે। આજથી કિયા મોટર્સની કારોની કિંમત વધશે। અંબાલાલ પટેલની આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં જુલાઈ મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વધુમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। ઉપરાંત પૂર્વ ગુજરાત અને પંચમહાલના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે। સેમી કંડક્ટર હબ બનવા તરફ ગુજરાત। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સેમી કંડક્ટર ઉત્પાદન અને વિકાસ પર વિશેષ સેમિનાર યોજાયો હતો। ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના ડાયરેક્ટર ડોક્ટર મનીષ કુમાર હુડાએ જણાવ્યું કે દેશમાં મંજૂર થયેલા 12 પ્રોજેક્ટમાંથી 6 ગુજરાતમાં સ્થાપિત થઈ રહ્યા છે। દેશમાં આ ક્ષેત્રે અત્યાર સુધીમાં 1.70 લાખ કરોડનું રોકાણ થયું છે। તેમણે જણાવ્યું કે 2035 સુધી ભારત પોતાની જરૂરિયાતના 50% સેમી કંડક્ટરનું ઉત્પાદન કરશે। ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ। રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે। રાજ્યમાં ગઈકાલે વધુ સુરત શહેરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કામરેજમાં 1.5, ઓલપાડમાં 1.5 ઇંચ વરસાદ, માંગરોળમાં 1 અને ધમરપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉપરાંત પલસાણા અમરેઠમાં 1.5 ઇંચ, વલસાડ પંથકમાં વરસાદી ઝાપટા, ઉમરગામ નાના પોંઢામાં 1 ઇંચ અને તાપીના વાલોડમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। પેટ્રોલ ડીઝલનો નવો નિયમ। આગામી 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર મોટો બદલાવ લાગુ થવા જઈ રહ્યો છે। સરકારે પ્રતિ વ્યક્તિ અને પ્રતિ વાહન ઈંધણ ખરીદી પર લાદવામાં આવેલી 200 લીટરની મહત્તમ મર્યાદા હટાવવાનો નિર્ણય કર્યો છે। ગત 12 જૂનથી અમલી આ મર્યાદાને કારણે મોટા વાહન માલિકો અને વ્યાવસાયિક વપરાશકર્તાઓને ભારે મુશ્કેલી પડી રહી હતી। હવે નવા નિયમ બાદ જરૂરિયાત મુજબ ગમે તેટલું ઈંધણ ખરીદી શકાશે। ભારત અને સાઉદી વચ્ચે જળ ક્ષેત્રે કરાર। ભારત અને સાઉદી અરેબિયાએ જેદ્દાહમાં યોજાયેલા સાઉદી જળ સપ્તાહ દરમિયાન જળ સંસાધનોમાં સહયોગ વધારવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે। સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત ડોક્ટર સુહેલ ખાન અને સાઉદી અરેબિયાના પર્યાવરણ, જળ તથા કૃષિ મંત્રી અબ્દુલ રહેમાન અબ્દુલ મોહસિન અલ ફદલીએ કરાર પર સહી કરી। આ સમજૂતીથી જળ વ્યવસ્થાપન, ટેકનોલોજી અને દ્વિપક્ષીય સહયોગને નવી ગતિ મળશે। સેશેલ્સમાં પ્રથમ અને એકમાત્ર હિન્દુ મંદિર। સેશેલ્સના 3 દિવસીય પ્રવાસમાં પીએમ મોદીએ સેશેલ્સની રાજધાની વિક્ટોરિયા સ્થિત અરુલ નવશક્તિ વિનાયગર મંદિરમાં દર્શન કર્યા હતા। આ મંદિર સેશેલ્સનું પ્રથમ અને એકમાત્ર હિન્દુ મંદિર છે। આ મંદિરમાં માત્ર પૂજાનું સ્થાન જ નહીં પણ વિદેશમાં ભારતીય પરંપરાઓ, તમિલ સંસ્કૃતિ અને આધ્યાત્મિક સંબંધોનું પ્રતીક માનવામાં આવે છે। આ મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે, જેને તમિલ પરંપરા મુજબ વિનાયગર નામથી પૂજવામાં આવે છે। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। લાખડકા, કલ્યાણપુર અને સમારડી સહિતના આસપાસના ગામોમાં સવારથી જ મુશળધાર વરસાદ ખાબકતા ચારે તરફ પાણી થઈ ગયું છે। આ મેઘમહેરથી સ્થાનિક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે, જેને પગલે પંથકના ખેડૂતોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે અને ધરતીપુત્રો વાવણીની તૈયારીમાં જોતરાયા છે। ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય। નવી શિક્ષણ નીતિ હેઠળ ગુજરાત બોર્ડે ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કર્યો છે। હવે વિદ્યાર્થીઓએ 10ને બદલે માત્ર 8 ફરજિયાત વિષયો ભણવાના રહેશે। વ્યાવસાયિક શિક્ષણનો વિષય હટાવીને તેના સ્થાને વ્યક્તિ અને સમાજ જીવન નામનો નવો વિષય ઉમેરાશે। શૈક્ષણિક વર્ષ 2026-27 થી ધોરણ 10માં અને 2027-28 થી ધોરણ 9માં આ નવું માળખું અમલી બનશે।
મુખ્ય શાકભાજીના ભાવમાં વધારો. દેશભરમાં ટામેટા, ડુંગળી અને બટાકાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં ટામેટા 18% અને ડુંગળી 11% મોંઘી થઈ છે. આજથી ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં ટામેટાના ભાવ 50% સુધી વધ્યા છે, જ્યારે દિલ્હીમાં ભાવ લગભગ બમણા થયા છે. ગરમીથી પાકને નુકસાન થતા પુરવઠો ઘટ્યો છે, જેના કારણે મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોનું ઘરેલું બજેટ ખોરવાઈ રહ્યું છે. સુરતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. સુરતમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. સુરતમાં માત્ર 4 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રોડ પર પાણી ભરાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ચોમાસાના પ્રથમ વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. વરસાદને પગલે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ઉનામાં વરસાદી માહોલ. ઉનામાં સવારથી ધીમી ધારે વરસી રહેલા વરસાદે અચાનક જોર પકડતા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. બીજી તરફ સુરતમાં પણ 15 દિવસની રાહ બાદ મોડી રાતથી ચોમાસાનું જોરદાર આગમન થયું છે. જહાંગીરપુરા, અડાજણ, પાલ સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. સતત બફારાથી પરેશાન લોકોને વરસાદથી મોટી રાહત મળી છે અને સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી જતા વાતાવરણ ખુશનુમા બન્યું છે. બાબા અમરનાથના પહેલા દર્શન. અમરનાથ યાત્રા શરૂ થવાના 3 દિવસ પહેલા સોમવારે બાબા બર્ફાનીની પ્રથમ પૂજા કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આ વિશેષ પૂજા અને આરતીમાં ભાગ લીધો હતો. આ વર્ષે 3 જુલાઈથી બાલતાલ અને પહેલગામ એમ બંને રૂટ પરથી 57 દિવસીય યાત્રા શરૂ થશે, જે 28 ઓગસ્ટે પૂર્ણ થશે. સુરક્ષા ટ્રાયલ વચ્ચે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે નોંધણી કરાવી લીધી છે. વોટ્સએપમાં મોટું અપડેટ. વોટ્સએપ પોતાના 3 અબજ યુઝર્સની પ્રાઇવસી વધારવા માટે મોટો બદલાવ લાવી રહ્યું છે. હવે ટેલિગ્રામની જેમ જ યુઝર્સ પોતાનો મોબાઈલ નંબર શેર કર્યા વિના માત્ર યુઝરનેમ દ્વારા અન્યો સાથે ચેટ કરી શકશે. કંપનીએ આ અઠવાડિયાથી જ યુઝર્સને પોતાની પસંદગીનું યુઝરનેમ રિઝર્વ કરવાની સુવિધા આપવાનું શરૂ કર્યું છે. આ નવું ફીચર અજાણ્યા ગ્રુપમાં પર્સનલ નંબર છુપાવવા માંગતા લોકો માટે આશીર્વાદરૂપ થશે. 3 દિવસ બાદ ગરમીથી મળશે રાહત. ગુજરાતમાં હાલ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. આગામી 3 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. જો કે ચોમાસું સક્રિય થતા 3 દિવસ બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાનો અંદાજ છે. ગઈકાલે રાજ્યનું સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. હવામાનમાં બદલાવ સાથે લોકોને ગરમીથી રાહત મળવાની આશા છે. જાફરાબાદમાં મેઘરાજાની એન્ટ્રી. અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજુલા શહેરમાં સારા વરસાદથી અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. જાફરાબાદ તાલુકાના બાબરકોટ, મિતિયાળા, કડિયારી અને દુધાળા સહિત અનેક ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદથી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે, જ્યારે ખેતરોમાં પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. રામ મંદિર દાન ચોરીના આરોપીની ધરપકડ બાદ ખુલાસો. રામ મંદિર દાન ચોરી કેસમાં ધરપકડ કરાયેલા લવકુશ મિશ્રા વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. માત્ર 12,000ના પગાર છતાં તે અયોધ્યાના વીઆઈપી વિસ્તારમાં 2 માળનું મકાન બનાવી રહ્યો હતો અને પત્નીના નામે જમીન પણ ખરીદી હતી. પોલીસે મકાનનું બાંધકામ અટકાવ્યું છે. આ કેસમાં તમામ 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. એસઆઈટી તપાસ દરમિયાન આશરે 80 લાખ જપ્ત થયા છે. મુંબઈમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. મુંબઈમાં રાતભરના ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક પર ગંભીર અસર પડી છે. સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક અંધેરી સબવેમાં પાણી ભરાઈ જતા બીએમસીએ તેને વહેલી સવારે ટ્રાફિક માટે બંધ કરી દીધો છે. સબવે બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ બંધ થતા હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ બીજેપીને બાબર જનતા પાર્ટી કહી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આકરા પ્રહારો કરતા તેને બાબર જનતા પાર્ટી ગણાવી છે. તેમણે રામ મંદિરમાં લૂંટ ચલાવવાનો આક્ષેપ કરી બાકી 6 સાંસદોની સદસ્યતા રદ કરવાની માંગ કરી છે. મરાઠવાડાના પ્રવાસે રહેલા ઉદ્ધવે જણાવ્યું કે આ નેતાઓ વિકાસ માટે નહીં પણ પોતાના સ્વાર્થ માટે ગયા છે. તેઓ મહારાષ્ટ્ર ધર્મ અને મરાઠી અસ્મિતા ખતમ કરી બધું જ ગુજરાત લઈ જવા માંગે છે.